હેલો સ્ટુડન્ટ્સ, હું છું સાવલિયા સર અને મારી યુટ્યુબ ચેનલ સાવલિયા સર કેમિસ્ટ્રી ટ્રેનરમાં આપનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, 11th કેમિસ્ટ્રીના પરમાણ્વીય બંધારણ ચેપ્ટરના JEE નીટના MCQ સોલ્યુશન્સ લેક્ચર 2માં આપણે 10 MCQ ને સોલ્વ કરીશું, જેમાં આપણે લાસ્ટ TTL લેક્ચર 3, 4 અને 5 એને લગતી માહિતીનો પણ ઉપયોગ કરીશું. તો શરૂ કરીએ. સૌથી પહેલો MCQ છે કે જો તત્વ X A B અને તત્વ Y M N, વિદ્યાર્થી મિત્રો, આ પ્રમાણે તત્વને દર્શાવવાની જે પ્રથા છે અથવા તો સંજ્ઞાત્મક રીતે દર્શાવવાની જે રીત છે એ આપણે અગાઉ શીખી ગયા છીએ. નીચેના સ્થાને જે દર્શાવેલું છે એને પરમાણુ ક્રમાંક કહેવાય, ઉપરના સ્થાને દર્શાવેલું છે એને પરમાણુ દળાંક કહેવાય. એટલે સ્મોલ a અને સ્મોલ m એ પરમાણુ ક્રમાંક છે અને સ્મોલ b અને સ્મોલ n એ પરમાણુ દળાંક છે. તો ફરીથી શરૂ કરીએ. જો x AB અને y MN એકબીજાના આઇસોટોન્સ હોય તો નીચેના પૈકી કયું યોગ્ય છે? 4 ઓપ્શન તમને આપેલા છે. A તો B/A = N/M. ઓપ્શન B B-A = N-M. ઓપ્શન C B+A = N+M અને ઓપ્શન D B×A = N×M. તો વિદ્યાર્થી મિત્રો, અહીં ઉકેલ તરીકે સાચો ઓપ્શન બી આપેલો છે. આપણે આગળ વધીએ. ઉકેલ તરીકે સાચો ઓપ્શન બી છે. હવે કેવી રીતે ઉકેલ તરીકે સાચો ઓપ્શન બી છે તો એ સમજૂતી અહીં આપણે લખેલી છે કે આપણે ટેબલ ટોપ લેક્ચર 2 ની અંદર ઉલ્લેખ કરેલો છે એક કોષ્ટકમાં. આઇસોટોન્સ એટલે સમન્યુટ્રોનીય, અને સમન્યુટ્રોનીયનો મતલબ થાય બે ભિન્ન સ્પીસીઝમાં ન્યુટ્રોન સંખ્યા સમાન હોવી, તો જ એને આઇસોટોન્સ કહેવાય. હવે ન્યુટ્રોન સંખ્યા શોધવા માટે આપણે આ સૂત્રનો ઉપયોગ કરી શકીએ, કારણ કે આપણી પાસે એક સૂત્ર આવું છે, પરમાણુ દળાંક બરાબર પ્રોટોન સંખ્યા પ્લસ ન્યુટ્રોન સંખ્યા. પ્રોટોન સંખ્યા છે એને પરમાણુ ક્રમાંક પણ કહેવાય. તો જો મારે ન્યુટ્રોન સંખ્યા શોધવી હોય તો પ્રોટોન સંખ્યા એટલે કે પરમાણુ ક્રમાંક છે એને બરાબરની ડાબી બાજુ લઈએ એટલે પરમાણુ દળાંકમાંથી બાદ થાય, તો પરમાણુ દળાંક માઇનસ પરમાણુ ક્રમાંક બરાબર ન્યુટ્રોન સંખ્યા થશે. તો ન્યુટ્રોન સંખ્યા બરાબર પરમાણુ દળાંક માઇનસ પરમાણુ ક્રમાંક હોવાથી અહીં પ્રથમ સ્પીસીઝ X AB આપેલ છે. નીચેના સ્થાને A છે એ પરમાણુ ક્રમાંક છે, ઉપરના સ્થાને B છે એ પરમાણુ દળાંક છે. એટલે આ સ્પીસીઝ માટે ન્યુટ્રોન સંખ્યા બરાબર B-A, કારણ કે B એટલે પરમાણુ દળાંક, A એટલે પરમાણુ ક્રમાંક. તેમજ બીજી સ્પીસીઝ Y MN માટે ન્યુટ્રોન સંખ્યા બરાબર તો પરમાણુ દળાંક સ્મોલ n છે માઇનસ પરમાણુ ક્રમાંક સ્મોલ m છે, બાદ બાકી n-m થશે. અને બંને સ્પીસીઝ એ આઇસોટોન્સ છે અને તેથી આ બંને ન્યુટ્રોન સંખ્યા સમાન થશે, એટલે B-A બરાબર n-m થશે. ત્યાર પછીનો MCQ છે, જ્યારે ઇલેક્ટ્રોન નીચા ઉર્જા સ્તરમાંથી ઊંચા ઉર્જા સ્તરમાં કૂદકો મારે ત્યારે તેની શક્તિ ખાલી જગ્યા. તો અહીં 4 ઓપ્શન આપ્યા છે. તેની શક્તિ વધે, તેની શક્તિ ઘટે, તેની શક્તિ અચળ રહે, તેની શક્તિ શૂન્ય થાય. તો સાચા વિકલ્પ તરીકે ઉકેલમાં વિકલ્પ A લખ્યો છે કે વિકલ્પ A સાચો છે કે જ્યારે ઇલેક્ટ્રોન નીચા ઉર્જા સ્તરમાંથી ઊંચા ઉર્જા સ્તરમાં કૂદકો મારે, જેને આપણે ક્વોન્ટમ કૂદકો કહીએ, ત્યારે તેની શક્તિ વધે છે. હવે એની સમજૂતી આપણે અહીં આ પ્રમાણે આપી છે કે ઉર્જા સ્તરનો અર્થ થશે કક્ષા, અને કક્ષાને આપણે સ્મોલ n વડે દર્શાવીએ છીએ. કક્ષાનો ક્રમ એ હંમેશા 1, 2, 3 એવા પૂર્ણાંકો છે, ધન પૂર્ણાંકો. ઇલેક્ટ્રોન નીચા ઉર્જા સ્તરમાંથી ઊંચા ઉર્જા સ્તરમાં કૂદકો મારે ત્યારે n નું મૂલ્ય વધવાને લીધે શક્તિ વધે છે.
વિદ્યાર્થી મિત્રો, એને આપણે આ પ્રમાણે સમજી શકીએ. દાખલા તરીકે આ પરમાણુનું કેન્દ્ર છે. આપણે આ પ્રકારની સમજૂતી અગાઉ TTL લેક્ચરમાં લઈ ચૂક્યા છીએ. n બરાબર 1 એટલે પ્રથમ કક્ષા, n બરાબર 2 એટલે બીજી કક્ષા, n બરાબર 3 એટલે ત્રીજી કક્ષા, n બરાબર 4 એટલે ચોથી કક્ષા. n બરાબર 3 એટલે કે ત્રીજી કક્ષા એટલે ત્રીજું ઉર્જા સ્તર. એની સાપેક્ષે બીજા અને પ્રથમ ઉર્જા સ્તરની જે ઉર્જા છે એ ઓછી હોય, એની સાપેક્ષે ચોથા, પાંચમા, છઠ્ઠા આ પ્રકારના જે ઉર્જા સ્તરો હોય એટલે કે જે કક્ષાઓ છે એની ઉર્જા હંમેશા વધારે હોય. આપણે આ પ્રકારે સમજાવેલું છે કે જેમ કેન્દ્રની નજીક આવીએ તેમ ઉર્જા ઘટે અને જેમ કેન્દ્રથી દૂર જઈએ તેમ ઉર્જા વધે. એ પ્રકારની સમજૂતી માટે આપણે આવું સમજાવેલું છે કે ઇલેક્ટ્રોન ઋણ વીજભારિત છે અને કેન્દ્ર ધન ભારિત છે, કારણ કે કેન્દ્રમાં પ્રોટોન હોય છે અને પ્રોટોનનો વીજભાર ધન હોય છે. તો બે વિરુદ્ધ વીજભારિત કણો વચ્ચેનું અંતર ઘટે તેમ ઉર્જા ઘટે અને બે વિરુદ્ધ વીજભારિત કણો વચ્ચેનું અંતર વધે તેમ ઉર્જા વધે. એટલે આ સમજૂતીને આધારે આપણે અહીં છેલ્લું વિધાન જે લખ્યું છે એ એવી રીતે સમજાવી શકીએ કે ઇલેક્ટ્રોન નીચા ઉર્જા સ્તરમાંથી ઊંચા ઉર્જા સ્તરમાં કૂદકો મારે ત્યારે, દાખલા તરીકે ઇલેક્ટ્રોન નીચા ઉર્જા સ્તર, દાખલા તરીકે બીજી કક્ષામાંથી કૂદીને ત્રીજી કક્ષામાં જાય એટલે ઊંચી ઉર્જા સ્તરમાં ગયું. ધારો કે ચોથી કક્ષામાં જાય તો એનાથી પણ ઊંચી ઉર્જા સ્તરમાં ગયો. તો ઇલેક્ટ્રોન નીચા ઉર્જા સ્તરમાંથી ઊંચા ઉર્જા સ્તરમાં કૂદકો મારે ત્યારે કેન્દ્રથી દૂર જાય છે, n નું મૂલ્ય વધે છે અને n નું મૂલ્ય વધે તેનાથી ઇલેક્ટ્રોનની શક્તિ પણ વધે છે. આ બાબતને આપણે બીજા પેજ ઉપર પણ સમજી શકીએ છીએ. બીજા પેજ ઉપર એક આગળ સમજૂતી આપણે લખી છે. બીજા શબ્દોમાં કહીએ તો કેન્દ્ર જે ધનભારીય હોય છે પ્રોટોનને કારણે અને ઇલેક્ટ્રોન જે ઋણભારીય હોય છે, એટલે કેન્દ્ર અને ઇલેક્ટ્રોન એ બંને વિરુદ્ધ વીજભારિત થયા. તો બે વિરુદ્ધ વીજભાર વચ્ચેનું અંતર વધે તેમ ઇલેક્ટ્રોનની ઉર્જા એટલે કે શક્તિ વધે છે. એટલે આ શબ્દો ફરીથી આપણે ધ્યાનમાં રાખીશું. બીજા શબ્દોમાં કહીએ તો કેન્દ્ર અને ઇલેક્ટ્રોન વચ્ચેનું અંતર વધે તેમ ઇલેક્ટ્રોનની ઉર્જા વધે છે. આ ઉપરાંત આપણે આ એક સૂત્રથી પરિચિત થયા છીએ. આ સૂત્રને પણ આપણે ધ્યાનમાં રાખીશું. તો નીલ બોરના પરમાણુ નમૂના પ્રમાણેની જે પ્રથમ અભિધારણા છે એમાં આ સૂત્રનો આપણે અભ્યાસ કરેલો છે. તો આ ઉપરાંત n કક્ષામાં ઇલેક્ટ્રોનની ઉર્જા En બરાબર -RH કૌંસમાં 1/n². તો આ જે સૂત્ર છે એ પ્રમાણે આ જો અચળ વિચારીએ તો જેમ કક્ષાનો ક્રમ વધશે એમ ઉર્જાનું મૂલ્ય પણ વધશે, કારણ કે આ ઋણ મૂલ્ય જે છે એ ઉર્જાનું મૂલ્ય વધારે છે. વાસ્તવમાં જો ઋણ મૂલ્ય ન હોય, આપણે અગાઉ પણ આવી સમજૂતી આપેલી છે. ધારો કે En બરાબર RH ઇન્ટુ 1/n². RH એ રીડબર્ગ અચળાંક છે. જો હું અચળાંક અને બરાબરની નિશાનીને દૂર કરું તો En ચલે છે 1/n² થાય. વિદ્યાર્થી મિત્રો, આ ગાણિતિક સંબંધ આપણને એવું સમજાવે છે કે જેમ n નું મૂલ્ય વધુ તેમ ઉર્જાનું મૂલ્ય ઓછું. પરંતુ જો માઇનસ નિશાની લગાવવામાં આવે, જેમ કે અહીંયા માઇનસ છે, એમ જો અહીંયા માઇનસ વિચારવામાં આવે તો જેમ n નું મૂલ્ય વધુ એમ ઉર્જાનું મૂલ્ય પણ વધુ એવું થશે. એટલે એ બાબતને આપણે ધ્યાનમાં રાખીએ તો અહીં લખ્યું છે કે આ ઉપરાંત n કક્ષામાં ઇલેક્ટ્રોનની ઉર્જા માટેનું આ સૂત્ર છે અને આ સૂત્ર મુજબ પણ n નું મૂલ્ય વધે તેમ ઉર્જા En વધે છે. ત્રીજા નંબરે એક નવો MCQ. બોરની બીજી કક્ષાની ઉર્જા -328 કિલો જૂલ પ્રતિ મોલ છે. તો ત્રીજી કક્ષાની ઉર્જા કેટલી હશે? તમને 4 ઓપ્શન આપ્યા છે અને 4 ઓપ્શન માટે તમે જોઈ શકો છો કિલો જૂલ પ્રતિ મોલ એકમ જ આપેલો છે. વિદ્યાર્થી મિત્રો, મેં કીધું એમ અહીંયા તમે જોઈ શકો છો કે બીજી કક્ષાની ઉર્જા તમને -328 કિલો જૂલ પ્રતિ મોલ આપી છે. તો ત્રીજી કક્ષાની ઉર્જા પૂછી છે તો સ્વાભાવિક છે કે -328 કરતા વધુ જ હશે. તો તમે જોઈ શકો છો કે -328 ની સાપેક્ષે -745 -1312 આ મોટા મૂલ્યો એ નિરપેક્ષ મૂલ્યો છે
પરંતુ વાસ્તવમાં એ ગાણિતિક રીતે -328 કરતા નાના મૂલ્યો ગણાય. એટલે જો આપણે ગાણિતિક રીતે વિચારીએ તો -328 એની સાપેક્ષે -745.45 તો -328 એ મૂલ્ય મોટું ગણાશે, -745 મૂલ્ય નાનું ગણાશે. હજુ આનાથી નાનું મૂલ્ય -1312 જે અહીં આપ્યું છે. તો આપણે અહીં સમજાય એ પ્રમાણે કે બીજી કક્ષાની સાપેક્ષે ત્રીજી કક્ષાની ઉર્જા પૂછવામાં આવી હોય તો ઉર્જાનું મૂલ્ય -328 કરતા મોટું મળવું જોઈએ. તો -328 કરતા આ બંને મૂલ્યો નાના છે એટલે એ અને બી આ બે વિકલ્પને આપણે નિવારી શકીએ છીએ. એટલે વિકલ્પ નિવારણની રીત પ્રમાણે અહીં એ અને બી બંને વિકલ્પને આપણે નિવારી શકીએ છીએ. એટલે હવે આપણી પાસે સી અને ડી આ બે વિકલ્પો પૈકી ગમે તે એક વિકલ્પ સાચો ગણાશે. તો તમે જોઈ શકો છો ઉકેલ તરીકે આપણને વિકલ્પ ડી એ સાચો વિકલ્પ આપવામાં આવ્યો છે. હવે કઈ રીતે? તો વિદ્યાર્થી મિત્રો, માન્ય કક્ષામાં ઇલેક્ટ્રોનની ઉર્જા આપણે TTL 5 એટલે કે ટેબલ ટોપ લેક્ચર 5 ની અંદર આપણે આ સૂત્ર જોયેલું છે. En બરાબર -313.5 છેદમાં n² કિલો કેલરી પ્રતિ મોલ. આ જે સૂત્ર છે એ જ સૂત્ર આ છે. આ રીડબર્ગ અચળાંકનું મૂલ્ય કિલો કેલરી પ્રતિ મોલમાં એ 313.5 કિલો કેલરી છે અને આ બંને સૂત્રો એ સમાન સૂત્રો છે. તો હવે આ સૂત્ર પ્રમાણે તમે કિલો કેલરીને તમે કિલો જૂલમાં કન્વર્ટ કરવું હોય તો 1 કેલરી બરાબર 4.184 જૂલ છે. એટલે આ જે મૂલ્ય છે એને 4.184 વડે ગુણીએ તો આપણને જે મૂલ્ય મળશે એ કિલો જૂલ પ્રતિ મોલમાં મળશે. હવે તમે જુઓ કે બીજી કક્ષા માટે તમને આ ઉર્જા આપેલી છે, છતાં આપણે ચેક કરીએ છીએ કે આમાં n બરાબર 2 લખીએ એટલે 2 નો વર્ગ 4 થશે. તો -313.5 ગુણ્યા 4.184 ભાગ્યા 4 કરીએ તો એ જવાબ -327.92 મળે છે, જે નિયરલી -328 કહેવાય. તો એ મૂલ્ય તો આપણને આપેલું જ છે કિલો જૂલ પ્રતિ મોલમાં. હવે એ જ સૂત્રની અંદર આપણે n બરાબર 3 લખીએ કારણ કે આપણને ત્રીજી કક્ષા માટેની ઉર્જા પૂછી છે. તો n બરાબર 3 લખીએ તો 3 નો વર્ગ 9 થાય. તો -313.5 ગુણ્યા 4.184 ભાગ્યા 9 કરીએ તો એ મૂલ્ય આપણને મળશે -145.77 કિલો જૂલ પ્રતિ મોલ. તો વિદ્યાર્થી મિત્રો, -145.77 તો એ મૂલ્ય એ -328 કરતા મોટું મૂલ્ય છે. અહીં બંને મૂલ્યો એટલે કે -164 અને -145.77 બંને મૂલ્યો -328 કરતા મોટા જ છે. પરંતુ બંને પૈકી કયું મૂલ્ય? તો ગણતરી પ્રમાણે આપણને જવાબ મળ્યો -145.77 કિલો જૂલ પ્રતિ મોલ. વિદ્યાર્થી મિત્રો, એક બીજી બાબતની સ્પષ્ટતા કરી દઉં કે આ MCQમાં તમને બીજી કક્ષાની ઉર્જા એ -328 કિલો જૂલ પ્રતિ મોલ આપી છે. ધારો કે ન આપે અને ડાયરેક્ટ આવો પ્રશ્ન પૂછે કે બોહરની ત્રીજી કક્ષાની ઉર્જા કેટલી હશે અથવા કેટલી હોય અને તમને આ 4 ઓપ્શન આપ્યા હોય તો પણ આ માહિતીની કોઈ જરૂરિયાત નથી, કારણ કે તમારે આ સૂત્રને આધારે એટલે કે કિલો જૂલ પ્રતિ મોલમાં એટલે કે આ સૂત્રને આધારે તમારે એનો જવાબ લાવવાનો હોય છે, જ્યાં તમારે n બરાબર 3 એપ્લાય કરવાનું હોય છે, જેનાથી તમને મૂલ્ય એ -145.77 કિલો જૂલ પ્રતિ મોલ જ મળશે. એટલે આ માહિતીની કોઈ જરૂર હોતી નથી. અહીં આપણે એક બાબતની નોંધ લખ્યું છે. અહીં ઉલ્લેખનીય છે કે -145.77 એ -328 કરતા મોટું મૂલ્ય છે, જે દર્શાવે છે કે કક્ષા n નો ક્રમ વધુ તેમ તે કક્ષા અને તે કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની ઉર્જા વધુ. તમે જોઈ શકો છો કે બીજી કક્ષા માટેની વાત થઈ તો મૂલ્ય આપણને -328 કિલો જૂલ પ્રતિ મોલ મળ્યું. ત્રીજી કક્ષા માટેની વાત થઈ એટલે n નું મૂલ્ય વધ્યું તો મૂલ્ય -145.77 કિલો જૂલ પ્રતિ મોલ મળ્યું. એટલે -328 ની સાપેક્ષે આ જે મૂલ્ય છે -145.77 એ મૂલ્ય આપણને મોટું મળ્યું. એટલે એ સ્પષ્ટ થઈ ગયું જે અહીં આપણે લખ્યું છે એ કે n નું મૂલ્ય વધે તેમ ઉર્જા En વધે. અહીંયા પણ એ જ વસ્તુ સ્પષ્ટ થઈ કે આ જે મૂલ્યો મળ્યા અથવા તો આ જે પરિણામ મળ્યા એ દર્શાવે છે કે કક્ષા n નો ક્રમ વધુ
તેમ તે કક્ષા અને તે કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની ઉર્જા પણ વધુ હોય છે. ત્યાર પછીનો MCQ છે ચોથા નંબરે. એક વિદ્યુત ચુંબકીય વિકિરણની આવૃત્તિ 2 × 10⁶ હર્ટ્ઝ છે, તો તેની તરંગ લંબાઈ કેટલા સેન્ટીમીટર થશે? વિદ્યાર્થી મિત્રો, અહીં તમને 4 ઓપ્શન આપ્યા છે અને ચારે 4 ઓપ્શન એ તરંગ લંબાઈ લેમ્ડા સેન્ટીમીટર મૂલ્યમાં દર્શાવે છે. સાચા વિકલ્પ તરીકે ઉકેલ બી આપેલો છે. હવે વિદ્યાર્થી મિત્રો, એક બાબતની આપણે સ્પષ્ટતા કરીશું ખાસ, કે હંમેશા આવૃત્તિ છે એ 10ની ઘાતમાં હશે તો એ 10ની ધન ઘાત જ હશે. આવૃત્તિમાં ક્યારેય 10ની ઘાતાંક ઋણ નહીં હોય. આ બાબતને ખાસ ધ્યાનમાં રાખજો. હું ફરીથી બોલું છું, આવૃત્તિ અહીં તમને માહિતીમાં આવૃત્તિ આપેલી જ છે અને આવૃત્તિમાં કોઈ મૂલ્યની સાથે ગુણાકારમાં 10ની ઘાત છે. એ 10ની ઘાત હંમેશા ધન હશે. એ બાબતને ધ્યાનમાં રાખીશું. તો આગળ વધીએ. ઉકેલ તરીકે ઓપ્શન બી એને સાચો વિકલ્પ આપવામાં આવ્યો છે. હવે આપણે ટેબલ ટોપ લેક્ચર 3 ની અંદર આ માહિતી આપેલી છે કે TTL 3 મુજબ વિદ્યુત ચુંબકીય વિકિરણ એટલે કે પ્રકાશની આવૃત્તિ ન્યુ. વિદ્યાર્થી મિત્રો, આ જે શેપ છે બરાબર છે, એ વી નથી, એ થોડો કર્વ એટલે કે બેન્ડ થયેલો વી છે, એ પ્રકારની છે અને આવી ચર્ચા પણ આપણે અગાઉ TTL 3 માં કરેલી છે. તો પ્રકાશની આવૃત્તિ ન્યુ અને વંચાશે ન્યુ. પ્રકાશની આવૃત્તિ ન્યુ ઇઝ ઇક્વલ ટુ c/લેમ્ડા, જ્યાં c એ પ્રકાશનો વેગ છે અને લેમ્ડા પ્રકાશની તરંગ લંબાઈ છે. હું તરંગ લંબાઈને કરતા બનાવું તો તરંગ લંબાઈ લેમ્ડા બરાબર c/ન્યુ થશે. હવે પ્રકાશનો વેગ, તો પ્રકાશ એટલે વિદ્યુત ચુંબકીય વિકિરણ, વિદ્યુત ચુંબકીય વિકિરણ એટલે ફોટોન. તો ફોટોનનો વેગ બોલાય, વિદ્યુત ચુંબકીય વિકિરણનો વેગ બોલાય કે પ્રકાશનો વેગ બોલાય, કોઈ પણ શબ્દો બોલાય, પણ એનો સિમ્બોલ c છે અને એનું મૂલ્ય 3 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ. આ મૂલ્ય આપણે યાદ રાખવાનું છે. આપણે ત્યારે પણ વાત કરેલી જ છે. તો આ મૂલ્ય એ આપણે અહીંયા એપ્લાય કરીએ. આવૃત્તિ આપણને ન્યુ એ 2 × 10⁶ હર્ટ્ઝ આપેલી જ છે. હવે વિદ્યાર્થી મિત્રો, હર્ટ્ઝ જે છે એ આવૃત્તિનો એકમ છે, એનો એ જ એકમ સેકન્ડ ઇન્વર્સ પણ છે. આ ચર્ચા પણ આપણે વિદ્યુત ચુંબકીય વિકિરણની લાક્ષણિકતાઓ એ લેક્ચરની અંદર એટલે કે TTL 3 ની અંદર કરેલી જ છે. તો આ કિંમતો આપણે એપ્લાય કરીએ તો તરંગ લંબાઈ લેમ્ડા ઇઝ ઇક્વલ ટુ c એટલે કે 3 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ અને છેદમાં આવૃત્તિ 2 × 10⁶ સેકન્ડ ઇન્વર્સ. આપણે હર્ટ્ઝને બદલે સેકન્ડ ઇન્વર્સ લખ્યું તો સેકન્ડ ઇન્વર્સ કેન્સલ થશે. 3/2 એટલે 1.5 અને 10⁸ ભાગ્યા 10⁶ એટલે 10⁵ પણ જવાબ આવશે મીટરમાં. આપણો જવાબ જોઈએ સેન્ટીમીટરમાં. તો 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર. 100 નો મતલબ થશે 10⁵. તો મારે મીટરને સેન્ટીમીટરમાં કન્વર્ટ કરવા હોય તો 10⁵ વડે ગુણવા પડે. તો 10⁵ તો છે જ, હજી ગુણ્યા 10⁵ કરું એટલે સેન્ટીમીટર લખાશે. તો 10⁵ ગુણ્યા 10⁵ થશે 10⁴. એટલે લેમ્ડાનું મૂલ્ય થશે 1.5 × 10⁴ સેન્ટીમીટર. એટલે આપણી માટે વિકલ્પ બી એ સાચો વિકલ્પ રહેશે. પાંચમો MCQ છે. 2000 એંગસ્ટ્રોમ તરંગ લંબાઈ ધરાવતા વિકિરણની આવૃત્તિ ખાલી જગ્યા સેકન્ડ ઇન્વર્સ થશે. વિદ્યાર્થી મિત્રો, રકમ જુઓ, તમને તરંગ લંબાઈ આપી છે એનો અર્થ કે તમને લેમ્ડા આપેલો છે અને તમને વિકિરણની આવૃત્તિ એટલે ન્યુ પૂછવામાં આવ્યું છે. તો ન્યુ ઇઝ ઇક્વલ ટુ c/લેમ્ડા. આ જ સૂત્રનો ઉપયોગ થશે. c નું મૂલ્ય તો આપણે મોઢે જ રાખવાનું છે, પરંતુ અહીં તરંગ લંબાઈ લેમ્ડાનું મૂલ્ય એંગસ્ટ્રોમમાં આપ્યું છે, જ્યારે પ્રકાશનો વેગ c છે એ મીટર પ્રતિ સેકન્ડમાં હોય છે. એટલે મીટર અને એંગસ્ટ્રોમ આ બે ભિન્ન એકમો છે, એને આપણે સમાન બનાવવા પડે. તો આગળ વધીએ. 4 ઓપ્શન તમને આપેલા છે તો તમે જોઈ શકો છો. મેં કહ્યું એ પ્રમાણે વિદ્યાર્થી મિત્રો, મેં અહીં પણ ચર્ચા કરી કે કોઈ પણ આવૃત્તિ હશે એ હંમેશા 10ની ઘાત જે છે એ ધન જ હશે. તો તમે અહીંયા જોઈ શકો છો, તમને પ્રશ્નમાં આવૃત્તિનું મૂલ્ય પૂછ્યું છે અને 4 ઓપ્શન આપ્યા છે. એ 4 ઓપ્શન પૈકી 2 ઓપ્શન એવા છે કે જેમાં 10ના ઘાતાંક ઋણ આપેલા છે. તો વિદ્યાર્થી મિત્રો, વિકલ્પ નિવારણની રીતનો ઉપયોગ કરીએ તો વિકલ્પ બી અને વિકલ્પ સી એ અહીં નિવારી શકાય છે, એટલે કે એને બાકાત કરી શકાય છે. આપણો સાચો વિકલ્પ એ અથવા ડી પૈકી કોઈ હોઈ શકે. તો આગળ વધીએ. અહીં ઉકેલ તરીકે સાચો વિકલ્પ ડી આપવામાં આવ્યો છે.
તો આપણે ગણતરીથી જોઈએ. અહીં તરંગ લંબાઈ લેમડા તમે જોઈ શકો છો 2000 એંગસ્ટ્રોમ આપેલી છે. 1 એંગસ્ટ્રોમ એટલે 10⁻10 મીટર થાય. વિદ્યાર્થી મિત્રો, આ સંબંધને યાદ રાખવો જરૂરી છે. 1 એંગસ્ટ્રોમ બરાબર 10⁻10 મીટર. તો મારે એંગસ્ટ્રોમને કેન્સલ કરી મીટર લખવું હોય તો 2000 ના ગુણાકારમાં 10⁻10 લખવું પડે. અને આ 2000 જે છે એને 2000 ને આપણે 2×10⁻³ અથવા 2×1000. 2×1000 એટલે 2×10⁻³ કહેવાય. અને 2×10⁻³ લખવું તો એની સાથે 10⁻10 ગુણાકારમાં લઈએ તો 10⁻10 અને 10⁻³ એટલે થશે 10⁻7. એટલે આપણી તરંગ લંબાઈ લેમડા એ 2×10⁻7 મીટર થશે. આપણને અહીં એંગસ્ટ્રોમમાં આપી હતી, ચર્ચા કરી હમણાં કે પ્રકાશનો વેગ મીટર પ્રતિ સેકન્ડમાં હોય એટલે આપણે મીટરમાં જોઈએ, એટલે આપણે મીટરમાં તરંગ લંબાઈને કન્વર્ટ કરી. તેમાં જ વિકિરણનો વેગ, વિકિરણ એટલે પ્રકાશ, વિકિરણ એટલે ફોટોન. આપણે ચર્ચા કરી કે પ્રકાશ એટલે જ વિદ્યુત ચુંબકીય વિકિરણ, એટલે જ ફોટોન. એટલે પ્રકાશનો વેગ એ જ વિકિરણનો વેગ c બરાબર 3×10⁸ મીટર પ્રતિ સેકન્ડ. આ કિંમતોને આપણે ન્યુ ઇઝ ઇક્વલ ટુ c/લેમ્ડા એની અંદર એપ્લાય કરીએ. આથી આવૃત્તિ ન્યુ ઇઝ ઇક્વલ ટુ c/લેમ્ડા કિંમતો એપ્લાય કરી. 3/2 એટલે 1.5 અને 10⁻7 અંશમાં જાય એટલે 10⁻7 થઈ જશે. એટલે 8 + 7 એટલે 15 એટલે 1.5 × 10⁻15 સેકન્ડ ઇનવર્સ. અથવા એ જ સ્થાને આપણે હર્ટ્ઝ એવો એકમ પણ વાપરી શકીએ. નેક્સ્ટ MCQ છે 6 નંબરે. બોહરની અભિધારણા મુજબ ત્રીજી કક્ષામાં ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાન કેટલું હોય? વિદ્યાર્થી મિત્રો, આમ તો આપણે JEE નીટ લેવલે જેટલા ટેબલ ટોપ લેક્ચર લઈએ છીએ એમાં તમામ માહિતી આપણે એક્સ્ટ્રા ઓર્ડિનરી આપીએ જ છીએ, પરંતુ જે તે એક્સ્ટ્રા ઓર્ડિનરી માહિતી જે છે એ સર્વસ્વ છે એવું આપણે માની લેતા નથી. કારણ કે આપણે વારંવાર કહીએ છીએ કે MCQ સોલ્યુશન્સના લેક્ચર આવે એ દરમિયાન પણ આપણે કેટલીક એક્સ્ટ્રા ઓર્ડિનરી બાબતોને ધ્યાનમાં લઈશું. નવી નવી બાબતો આવતી જ જશે. એટલે JEE નીટ લેવલે ક્યારેય સિલેબસ પૂરો થતો જ નથી. અને અહીં આપણે ઇલેક્ટ્રોનના કોણીય વેગમાન વિશે વાત કરીએ તો વાસ્તવમાં ઇલેક્ટ્રોનના કોણીય વેગમાન વિશેનો જે અભ્યાસ છે એ NCERT બોર્ડ લેવલનો અભ્યાસ છે, પરંતુ અહીં આપણે કંઈક એક્સ્ટ્રા આપીશું. તો આગળ વધીએ. તો બોરની અભિધારણા મુજબ ત્રીજી કક્ષામાં ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાન કેટલું હોય? તો આપણને 4 વિકલ્પ જે આપ્યા છે એમાં પહેલો છે 15h/π, બીજો 7.5h/π, ત્રીજો 3h/π અને ચોથો છે 1.5h/π. ઉકેલ તરીકે આપણને વિકલ્પ ડી સાચો ગણાવ્યો છે. વિદ્યાર્થી મિત્રો, પાઈ જે છે 22/7 અથવા 3.14 જેનાથી આપણે પરિચિત છીએ. h એ પ્લાન્કનો અચળાંક છે એનાથી પણ આપણે પરિચિત છીએ. હવે આપણે આગળ વધીએ. વિદ્યાર્થી મિત્રો, મેં અહીં ઘણી એક્સ્ટ્રા બાબતો લખી છે, જે પૈકીની અમુક NCERT બોર્ડ લેવલની છે, પરંતુ બાકીની જે છે એ એક્સ્ટ્રા ઓર્ડિનરી છે અને ખૂબ જ ધ્યાનમાં રાખવી જરૂરી છે. કારણ કે JEE નીટ લેવલે, ઇવન તો ગુજકેટ લેવલે, કારણ કે આ ઓગસ્ટ 2020માં જે ગુજકેટનું પેપર લેવાયું એની અંદર કેમેસ્ટ્રીના અમુક ન્યુમેરિકલ પ્રકારના જે પ્રશ્નો પૂછાયા, જે ખરેખર થોડા વધારે સમય માગી લે એવા હતા. તો એવા જો પ્રશ્નો ગુજકેટ લેવલે પૂછાતા હોય તો તમે JEE નીટ લેવલે કયા લેવલના પ્રશ્નો તમારે કરવા જોઈએ એનો તમને અંદાજ જાતે જ આવી શકે છે. તો અહીં આપણે યાદ રાખો કરીને લખ્યું છે, માન્ય કક્ષા n માં, એટલે કક્ષાનો ક્રમ n, માન્ય કક્ષા n માં ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાન બરાબર mvr, આ v છે, આ ન્યુ નથી એવું યાદ રાખજો, mvr બરાબર nh/2π. વિદ્યાર્થી મિત્રો, વાસ્તવમાં બોરની અભિધારણા જે છે એ બોરની અભિધારણા નીલ્સ બોરનો હાઇડ્રોજન પરમાણુ માટેનો પરમાણુ નમૂનો જે છે એમાં એણે એવું સૂચન કર્યું છે કે જે કક્ષામાં ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાન h/2π ના પૂર્ણ ગુણાંક જેટલું મૂલ્ય ધરાવતું હોય, જ્યાં પૂર્ણ ગુણાંક એટલે n, પૂર્ણ ગુણાંકનો મતલબ થાય n, પૂર્ણાંક સંખ્યા 1 2 3 4, આના પૂર્ણ ગુણાંક એટલે આની સાથે ગુણાકારમાં
આના જેટલું મૂલ્ય ધરાવે કોણીય વેગમાન તો એ જ કક્ષા છે એ માન્ય કક્ષા છે, બાકી કોઈ માન્ય કક્ષા નથી. એટલે એના મૂલ્યને પૂર્ણાંક તરીકે અથવા તો કક્ષાના ક્રમ તરીકે આપણે લઈ શકીએ છીએ. તો એ સૂત્ર જે છે એ સૂત્રને આપણે અત્યારે અહીંયા સ્વીકારી લઈએ છીએ કે કોણીય વેગમાન એટલે કે કક્ષામાં ભ્રમણ કરતા આ કેન્દ્ર છે અને કેન્દ્રની આજુબાજુ કક્ષીય ભ્રમણ કરનારો જે ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોન માટે કોણીય વેગમાન બરાબર mvr. આ સૂત્ર જે છે એ ફિઝિક્સની દ્રષ્ટિએ છે, ભૌતિક વિજ્ઞાનની દ્રષ્ટિએ છે, પરંતુ નીલ બોરે એ દર્શાવ્યું કે જે ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાન h/2π ના પૂર્ણ ગુણાંક જેટલું હોય, બરોબર છે, એ જ કક્ષા એ માન્ય કક્ષા ગણાશે. તો આ સૂત્રને આપણે સ્વીકારી લઈએ છીએ, જ્યાં m ઇલેક્ટ્રોનનું દળ છે, v ઇલેક્ટ્રોનનો વેગ છે એટલે કક્ષામાં ઇલેક્ટ્રોનનો વેગ છે, r એ કક્ષાની ત્રિજ્યા. વેગનું મૂલ્ય જો મીટર પ્રતિ સેકન્ડમાં હોય તો કક્ષાને મીટરમાં લેવાની, વેગનું મૂલ્ય સેન્ટીમીટર પ્રતિ સેકન્ડમાં હોય તો કક્ષાની ત્રિજ્યા સેન્ટીમીટરમાં લેવાની. h બરાબર પ્લાન્કનો અચળાંક છે જેનાથી આપણે પરિચિત છીએ. n ધન પૂર્ણાંક સંખ્યા છે, હમણાં મેં કીધું એ પ્રમાણે. આ ધન પૂર્ણાંક સંખ્યાને આપણે કક્ષાક્રમ પણ કહી શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, આ એક્સ્ટ્રા બાબત આપણે આગળ વધીએ છીએ. એક્સ્ટ્રા બાબતમાં જેમ રેખીય વેગમાન બરાબર દળ ગુણ્યા વેગ, આપણે ફિઝિક્સમાં આવું જાણીએ છીએ કે દળ અને વેગનો ગુણાકાર એને વેગમાન કહેવાય, જેની સંજ્ઞા p = m × v. દળ માટે સ્મોલ m, વેગ માટે v, તો p = mv. વેગમાનની સંજ્ઞા p છે. તો જેમ રેખીય વેગમાન બરાબર દળ ગુણ્યા વેગ છે, એમ કોણીય વેગમાન બરાબર જડત્વની ચાક માત્રા I ગુણ્યા કોણીય વેગમાન ઓમેગા. આ ઓમેગાની સંજ્ઞાથી પણ તમે પરિચિત હશો ફિઝિક્સમાં. જડત્વની ચાક માત્રાનું સૂત્ર છે mr² અને કોણીય વેગમાનનું સૂત્ર છે v/r. તો r અને અહીંયા r² છે, એક r કેન્સલ થાય એટલે આપણને કોણીય વેગમાનનું મૂલ્ય મળશે m × v × r. એક બીજી બાબતની સ્પષ્ટતા કરી દઈએ. આ બધી જ સ્પષ્ટતાઓ ધ્યાનમાં રાખવી, કારણ કે MCQ પૂછવા માટે આમાંથી કયા શબ્દનો ઉપયોગ કરશે એ મને કે તમને કોઈને ખબર નથી. એટલે આ બધી જ બાબતોને ધ્યાનમાં રાખવી જરૂરી છે. આ સિવાય પણ તમે ફિઝિક્સમાં કંઈ એક્સ્ટ્રા ઓર્ડિનરી બાબતો ભણતા હોય તો એને ધ્યાનમાં રાખવી જરૂરી છે, કારણ કે ફિઝિક્સના કોઈ શબ્દ વડે પણ કેમેસ્ટ્રીમાં પ્રશ્ન પૂછી શકે છે. ક્યાંય કોઈ પણ પ્રકારનો આપણે વિરોધ કરી શકતા નથી અને એ થવું જરૂરી છે, કારણ કે તમારું નોલેજ એ કોઈ સબ્જેક્ટને આધારે મર્યાદિત થાય એવું યોગ્ય નથી. ફિઝિક્સના કોઈ શબ્દ વડે કેમેસ્ટ્રીમાં પ્રશ્ન પૂછી શકાય છે. તો લખ્યું છે કે ઉપરાંત કોણીય વેગને, આપણે જે આ કોણીય વેગ ઓમેગા છે, કોણીય વેગને કોણીય આવૃત્તિ પણ કહે છે. હવે આવું કેમ? ફિઝિક્સમાં કોણીય આવૃત્તિ શબ્દથી તમે પરિચિત છો અને તમને કેમેસ્ટ્રીની અંદર ધારો કે કોઈ કક્ષામાં ઇલેક્ટ્રોનની કોણીય આવૃત્તિ નું મૂલ્ય આપે અને પછી તમને કોઈ પણ પ્રશ્ન પૂછે, જેમ કે કોણીય વેગમાન પૂછે, XYZ કંઈ પણ પૂછે, તો કોણીય આવૃત્તિથી પણ તમે પરિચિત હોવા જોઈએ. કારણ કે કોણીય વેગ તમે જોઈ શકો છો, કોણીય વેગ ઓમેગા = v/r છે, એટલે વેગ છેદમાં ત્રિજ્યા. v એટલે વેગ છેદમાં ત્રિજ્યા. તો કોણીય વેગનો એકમ આપણે વિચારીએ તો કોણીય વેગનો એકમ બરાબર વેગનો એકમ મીટર × સેકન્ડ ઇન્વર્સ એટલે મીટર પ્રતિ સેકન્ડ અને છેદમાં ત્રિજ્યાનો એકમ મીટર. તો મીટર મીટર કેન્સલ થાય તો કોણીય વેગનો એકમ સેકન્ડ ઇન્વર્સ છે. હવે સેકન્ડ ઇન્વર્સ એ તો આવૃત્તિનો પણ એકમ છે, તો લખ્યું છે જે આવૃત્તિનો એકમ છે, એટલે કોણીય વેગ એને કોણીય આવૃત્તિ પણ કહી શકાય, કારણ કે એકમને આધારે કોણીય વેગને કોણીય આવૃત્તિ કહે છે. હવે તમે જોઈ શકો છો કે તમે જે માહિતી અહીંયા મેળવી ચૂક્યા છો એના આધારે આપેલ જે MCQ છે એની આપણે કેવી રીતે ઉકેલ લાવીએ છીએ એનો, તો અહીં આપેલી માહિતી મુજબ અહીં તમને જે માહિતી આપેલી છે ત્રીજી કક્ષામાં, તો ત્રીજી કક્ષા માટે n બરાબર 3 થશે, કક્ષાક્રમ n બરાબર 3. આથી પરિણામ 1 મુજબ આ રહ્યું પરિણામ 1. તો પરિણામ 1 મુજબ કોણીય વેગમાન બરાબર nh/2π. n નું મૂલ્ય 3 લખીએ છીએ, 3/2 3/2 1.5 કહેવાશે. h/π તો છે જ, એટલે 1.5 h/π જે આપણને વિકલ્પ ડી માં જોવા મળે છે. ત્યારબાદ છે 7મો MCQ. 2.5 h/π જેટલું કોણીય વેગમાન ધરાવતા ઇલેક્ટ્રોનનું સ્થાન બોરની કયા ક્રમની કક્ષામાં હોય? એટલે તમને અહીંયા ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાન આપી દીધું છે અને તમને બોરની કક્ષાનો ક્રમ પૂછ્યો છે, એટલે ઇલેક્ટ્રોન કયા નંબરની કક્ષામાં હશે એવું પૂછ્યું છે.
તમને 4 ઓપ્શન પૈકી 5મી કક્ષા, બીજી કક્ષા, ત્રીજી કક્ષા, 7મી કક્ષા એવું આપ્યું છે. તો વિદ્યાર્થી મિત્રો, એક વસ્તુ આપણે આ પ્રકારે યાદ રાખીશું કે જો તમને h/π નો ગુણાંક એ અર્ધપૂર્ણાંક આપ્યો છે, અર્ધપૂર્ણાંકનો મતલબ આવો થશે જેમ કે 0.5 આપવું, 1.5, આને અર્ધપૂર્ણાંક કહેવાય, 2.5, 3.5 આ પ્રકારના અર્ધપૂર્ણાંક આપ્યા છે. ફરીથી બોલું છું, આવી ઘણી બધી બાબતો મૌખિક બોલાઈ રહી છે, એને યાદ રાખવી જરૂરી છે. h/π નો ગુણાંક એ અર્ધપૂર્ણાંક આપ્યો હોય ત્યારે કક્ષાનો ક્રમ હંમેશા એકી સંખ્યા હોય. તો તમે જોઈ શકો છો અહીંયા બી ઓપ્શન બેકી સંખ્યા છે, એટલે એ ક્યારેય શક્ય બનશે નહીં. મૌખિક રીતે ફરીથી આ શબ્દોને સાંભળી લો કે જો h/π કોણીય વેગમાનના મૂલ્યમાં h/π નો ગુણાંક અર્ધપૂર્ણાંક હોય તો કક્ષાનો ક્રમ હંમેશા એકી સંખ્યા જ હોય. અર્થ કે 1, 3, 5, 7 આવા એકી સંખ્યાના જ કક્ષાક્રમ હોય. આ બાબતને ખાસ યાદ રાખવી જરૂરી છે. તો અહીં બી ઓપ્શન જે છે એને તો આપણે નકારી જ શકીએ છીએ વિકલ્પ નિવારણની રીતે, કારણ કે અહીં બી ઓપ્શન જે છે એમાં બેકી સંખ્યા આપેલી છે. જો આ સિવાય તમને અન્ય કોઈ સ્થાને પણ બેકી સંખ્યાની કક્ષાક્રમ આપ્યો હોય તો તમે એને પણ નિવારી શકો છો. સાચા ઉકેલ તરીકે તમને વિકલ્પ એ દર્શાવેલો છે. આપણે ફરીથી કોણીય વેગમાન બરાબર nh/2π એ જ સૂત્રનો ઉપયોગ કરીશું જે આપણે 6ઠા MCQ ની અંદર આપણે એક્સ્ટ્રા માહિતી મેળવી એ જ છે. તો આપણે કક્ષાનો ક્રમ જો શોધવો હોય તો કક્ષાનો ક્રમ n છે, n ને કરતા બનાવે તો કોણીય વેગમાન સાથે 2π ગુણાકારમાં જશે અને h પ્લાન્ક અચળાંક ભાગાકારમાં આવશે, એટલે કક્ષાક્રમ n બરાબર કોણીય વેગમાન ગુણ્યા 2π ભાગ્યા h. કોણીય વેગમાનનું મૂલ્ય 2.5 h/π આપ્યું છે, તો 2.5 h/π આપણે લખીએ છીએ. 2π સાથે ગુણાકાર છે અને h ભાગાકારમાં લખ્યો છે. પાઈ કેન્સલ થશે, h કેન્સલ થશે, તો 2.5 × 2 એટલે n બરાબર 5, એટલે કે 5મી કક્ષામાં ઇલેક્ટ્રોન હશે. વિદ્યાર્થી મિત્રો, આ તમને સરળતાથી સમજાય એટલા માટે આ બધી ગણતરીઓ હું આપી રહ્યો છું તમારી સમજૂતી માટે. બાકી તો પ્રેક્ટિસ કરો એટલે તમે 2.5 લખ્યું છે તો કક્ષાક્રમ 5 થશે, અહીં 3.5 લખ્યું હોય તો કક્ષાક્રમ 7 થાય, અહીં 1.5 લખ્યું હોય તો કક્ષાક્રમ 3 થાય અને અહીંયા 0.5 લખ્યું હોય તો કક્ષાક્રમ 1 થશે. એટલે એ પ્રમાણે તમે પ્રેક્ટિસ કરો તો પણ તમને ખ્યાલ આવી જશે. ત્યાર પછી છે 8મો MCQ. વિદ્યાર્થી મિત્રો, 8મો MCQ એ માહિતીના આધારે છે. H પરમાણુની માન્ય કક્ષામાં ભ્રમણ કરતા ઇલેક્ટ્રોનની ઉર્જા માટે નીચેના પૈકી કયું સૂત્ર યોગ્ય છે? તમે જોઈ શકો છો અહીંયા તમને અલગ અલગ 3 સૂત્રો આપ્યા છે અને ડી ની અંદર લખી દીધું છે અત્રે આપેલ એકેય નહીં. તો વિદ્યાર્થી મિત્રો, સાચા ઓપ્શન તરીકે તમે જોઈ શકો છો કે ઓપ્શન સી એ સાચો આપેલો છે. વિકલ્પ સી એ આપણી માટે સાચો છે. હવે એ કઈ રીતે સાચો છે એ બાબતને પણ આપણી જે માહિતી છે એની સાથે આપણે સરખાવીએ તો ટેબલ ટોપ લેક્ચર 5 કે જેની અંદર આપણે બોરના પરમાણુ નમૂનાની જે ચર્ચા કરેલી અને એ પરમાણુ નમૂનામાં પહેલી અભિધારણા કે માન્ય કક્ષામાં ભ્રમણ કરતા ઇલેક્ટ્રોનની ઉર્જાનું સૂત્ર En બરાબર -2π2z2 m e⁴n²h². વિદ્યાર્થી મિત્રો, તમે અહીંયા સૂત્ર જુઓ ને તમને z² ન દેખાય ક્યાંય, તમે ગોખેલું હોય અને તમને ક્યાંય z² ન દેખાય ને તમને અહીંયા એવું દેખાય કે અત્રે આપેલ એકે નહીં, તો ઉતાવળથી જો તમે આ પસંદ કરી લેશો કે z² એક પણ જગ્યાએ દેખાતું નથી એટલે અત્રે આપેલ એકે નહીં, તો તમે ભૂલ કરશો. તમે એના માર્ક્સ તો ગુમાવશો પણ આવેલા જે માર્ક્સ હશે એમાંથી પણ 0.25 લેખે એટલે કે 25% લેખે માર્ક્સ ગુમાવશો. એટલે ઉતાવળ ન કરવી. આપણે આ સૂત્ર સમજાવેલું જ છે આપણે TTL 5 ની અંદર, પરંતુ તમે આગળ વધો તો હાઇડ્રોજન પરમાણુ માટે z બરાબર 1 છે, તો z બરાબર 1 હું એપ્લાય કરીશ તો z² એટલે 1 નો વર્ગ થશે ને 1 નો વર્ગ એટલે 1 થશે. તો પછી 1 ગુણાકારમાં લખીએ કે ન લખીએ એ સમાન જ છે. એટલે અહીં જે પ્રશ્ન લખ્યો છે કે H પરમાણુની માન્ય કક્ષામાં ભ્રમણ કરતા ઇલેક્ટ્રોનની ઉર્જા માટે નીચેના પૈકી કયું સૂત્ર યોગ્ય છે,
તો અહીંયા ઝેડ સ્ક્વેરનો ઉલ્લેખ કરવાની જરૂર નથી. તો સૂત્ર બનશે En બરાબર -2π² me⁴/n²h², જે અહીંયા ઓપ્શન સી ની અંદર છે. 9મો પ્રશ્ન છે, જો ફોટોનની આવૃત્તિ ન્યુ હોય તો ફોટોનનો વેગ ચલે છે ખાલી જગ્યા. તો વિદ્યાર્થી મિત્રો તમે જોઈ લો કે તમને 4 ઓપ્શન આપ્યા છે. આવૃત્તિનો વર્ગ, વર્ગમૂળમાં આવૃત્તિ, આવૃત્તિની -1 ઘાત એટલે કે 1/ આવૃત્તિ, આને 1/ન્યુ પણ લખીને આપે, અને ફક્ત આવૃત્તિ ન્યુ. તો વિકલ્પ તરીકે ઉકેલ તરીકે સાચો વિકલ્પ ડી આપેલો છે, અને બહુ જ સરળ MCQ કહી શકાય આને. તમે જુઓ છો કે ન્યુ = c/λ આપણે આવું જાણીએ છીએ કે વેગને કરતા બનાવવો હોય તો આ ફોટોનનો વેગ જે છે એને કરતા બનાવીએ એટલે ન્યુ છે એ લેમડા છે એ ન્યુ સાથે ગુણાકારમાં જશે, એટલે ફોટોનનો વેગ c = ન્યુ લેમડા થશે. તો વેગ, ફોટોનનો વેગ ચલે છે તો તમે જુઓ ફોટોનનો વેગ એ લેમડાના પણ સમપ્રમાણમાં કહેવાય અને આવૃત્તિના પણ સમપ્રમાણમાં કહેવાય. એટલે મેં અહીં 2 ભાગ કર્યા છે કે સી ચલે છે ન્યુ પણ કહી શકાય અને સી ચલે છે લેમડા પણ કહી શકાય. ગાણિતિક રીતે જો વિચારીએ તો સી ચલે છે ન્યુ વિચારીએ ત્યારે લેમડા અચળ હોય, અને સી ચલે છે લેમડા વિચારીએ ત્યારે ન્યુ અચળ હોય. પરંતુ અહીં આપણને 4 ઓપ્શનની અંદર ન્યુ વિશે જ આપેલું છે, તો આપણે સી ચલે છે ન્યુ એટલે કે ઓપ્શન ડી ને વિચારી શકીએ છીએ. 10મો MCQ છે, 3000 એંગસ્ટ્રોમ અને 6000 એંગસ્ટ્રોમ તરંગ લંબાઈ ધરાવતા ફોટોનની ઉર્જાનો ગુણોત્તર જણાવો. તમને 4 ઓપ્શન આપ્યા છે, 3:1, 1:3, 2:1, 1:2. સાચા વિકલ્પ તરીકે ઓપ્શન સી દર્શાવેલો છે. વિદ્યાર્થી મિત્રો અહીં પણ આપણે આમ તો જે જાણીએ છીએ એના ઉપરથી કંઈક એક્સ્ટ્રા ઓર્ડિનરી માહિતી વિશે જોઈશું અને પછી આપણે આ MCQનો ઉકેલ લાવીશું. તો આપણે ફોટોનની ઉર્જા E = hc/λ જેનો પરિચય આપણે TTL 4માં લીધેલો જ છે, અને એના આધારે જો હું લેમડાને અહીંયા ઉર્જા સાથે ગુણાકારમાં લઉં તો લેમડા × E એટલે કે તરંગ લંબાઈ અને ઉર્જાનો ગુણાકાર એ h × c એટલે કે પ્લાન્ક અચળાંક અને ફોટોનના વેગ એના ગુણાકાર જેટલો થશે, અને એ હંમેશા અચળ હોય છે એમ. તો આ બાબત જે છે એને પરિણામ નંબર 1 આપ્યું છે. વિદ્યાર્થી મિત્રો આ કદાચ તમારા માટે નવી માહિતી હશે કે h અને c નો ગુણાકાર અચળ હોય, એવી રીતે કોઈ પણ ફોટોન માટે એની તરંગ લંબાઈ અને ઉર્જાનો ગુણાકાર પણ અચળ હોય, અને આ બંને મૂલ્યો હંમેશા સમાન હોય. હવે આ અચળ શા માટે હોય એની પણ આપણે સ્પષ્ટતા કરી દઈએ કે જુદી જુદી તરંગ લંબાઈ લેમડા ને અનુરૂપ ફોટોનની ઉર્જા E પણ જુદી જુદી હોય છે, પરંતુ કોઈ પણ ફોટોનનો વેગ c એ હંમેશા અચળ હોય. કારણ કે આપણે એવું જાણીએ છીએ ફોટોન એટલે પ્રકાશ એટલે વિકિરણ, અને વિકિરણનો વેગ હું વિચારું તો વિકિરણનો વેગ c = 3×10⁸ મીટર/સેકન્ડ. આ અચળ જ છે, અને h એ પ્લાન્કનો અચળાંક છે એ પણ હંમેશા અચળ હોય એટલે લખ્યું છે. પરંતુ ફોટોનનો વેગ c અને પ્લાન્ક અચળાંક h ના મૂલ્યો હંમેશા અચળ હોય, અને તેથી 2 અચળ રાશિનો ગુણાકાર હંમેશા અચળ થશે. અને એના આધારે આપણે કહી શકીએ કે જુદી જુદી તરંગ લંબાઈ લેમડા ને અનુરૂપ ફોટોનની ઉર્જા જુદી જુદી હોય, પણ એ જુદા જુદા મૂલ્યો ચેન્જ થાય પણ ગુણાકારનું મૂલ્ય તો હંમેશા અચળ જ રહેશે. જો તરંગ લંબાઈ λ1 ધરાવતા ફોટોનની ઉર્જા E1 હોય તો પરિણામ 1 મુજબ λ1 E1 = hc. λ1 × E1 = hc થશે. h1 c1 ન લખાય કારણ કે ફોટોન બદલાશે પણ h અને c ના મૂલ્યો તો હંમેશા અચળ જ છે, એ ક્યારેય બદલાતા નથી. એ જ રીતે અન્ય ફોટોન માટે તરંગ લંબાઈ λ2 તો એને અનુરૂપ ઉર્જા E2 હોય તો એ જ પરિણામ 1 મુજબ આપણે λ2 × E2 = hc લખી શકીએ. મેં કીધું એ પ્રમાણે h1 c1 કે h2 c2 લખાતું નથી. આ બંને પરિણામ hc ના જ મૂલ્યો દર્શાવે છે, અને તેથી પરિણામ 1 અને 2 પરથી λ1 E1 = λ2 E2 થશે, અને તેથી E1 ના છેદમાં E2 લાવીએ તો E1 છેદમાં E2 બરાબર λ2 છેદમાં λ1, એટલે કે E1/E2 = λ2/λ1. એટલે કે બે ફોટોનની ઉર્જાનો ગુણોત્તર
તેની તરંગ લંબાઈના ગુણોત્તરથી વ્યસ્ત હોય છે. તો આ જે પરિણામ છે એને આપણે પરિણામ નંબર 2 કીધું છે. વિદ્યાર્થી મિત્રો, આવી જે બાબતો છે કે જે આપણે TTL એટલે કે ટેબલ ટોપ લેક્ચરમાં આપણે સમજાવતા નથી અથવા તો ટેબલ ટોપ લેક્ચરની અંદર એનો સમાવેશ થયેલો હોતો નથી, એને આ પ્રમાણે આપણે એક્સ્ટ્રા બાબત તરીકે MCQ સોલ્યુશનના લેક્ચરમાં જ દર્શાવીએ છીએ, પણ તમારે એ યાદ રાખવી જરૂરી છે. હવે આપણે આગળ વધીએ. અહીં જે MCQ આપ્યો છે એની અંદર 2 ભિન્ન તરંગ લંબાઈવાળા ફોટોનની વાત થઈ છે. પ્રથમને આપણે λ1 કહી દઈએ 3000 એંગસ્ટ્રોમ અને બીજા ફોટોનની તરંગ લંબાઈ λ2 કહી દઈએ 6000 એંગસ્ટ્રોમ. અને આ પરિણામ 2 ની અંદર આપણે એને જો લાગુ પાડીએ તો બંનેને અનુરૂપ ઉર્જા ગુણોત્તરનું મૂલ્ય E1/E2 મળશે. તો આથી અનુરૂપ ફોટોનની ઉર્જાનો ગુણોત્તર પરિણામ 2 મુજબ E1/E2 બરાબર, તો λ2 6000 છે એટલે અહીંયા 6000 ભાગ્યા 3000 એટલે આપણને મૂલ્ય મળશે 2/1 એટલે કે 2/1. એટલે અનુરૂપ ફોટોનની ઉર્જાનો ગુણોત્તર એ 2/1 મળ્યો, જે વિકલ્પ C તરીકે સાચો વિકલ્પ છે. વિદ્યાર્થી મિત્રો, જો તમને આ વિડીયો લેક્ચર ગમ્યો હોય તો લાઇક આપજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ પણ કરજો. અગાઉના લેક્ચરનું રિવિઝન અને પાઠ્યપુસ્તકનું વાંચન કરતા રહેજો. આ લેક્ચર અંગે કોઈ પણ ડિફિકલ્ટી હોય તો મને વોટ્સઅપ કરી શકાય. આભાર. ફરી મળીશું નવા વિડીયો લેક્ચરમાં.